નમસ્કાર, માનવતાની મેઘ ફાઉન્ડેશનમાં ફરી એકવાર સૌ મિત્રોનું સ્વાગત છે. અમે આજે વાલાગોટામાં છીએ. 4 બાળકો છે, માતા પિતા વિહોણા. તેમના દાદા તેમનો ઉછેર કરે છે, પરંતુ દાદાની હવે ઉંમર થઈ ગઈ છે અને એમને ભણાવવાની ઈચ્છા હતી, એટલે અમારો સંપર્ક કર્યો હતો વજીરસિંહભાઈ દ્વારા. વજીરસિંહભાઈનો ફોન આવ્યો વચ્ચે, એટલે આપણે આ લોકો 4 બાળકોને પાણિયા સરસ્વતી આશ્રમ શાળા છે ત્યાં એડમિશન કરાવીએ છીએ. અને એમના માતા પિતા નથી, એટલે આપણે સૌને વિનંતી છે કે 4 બાળકોનો જે બી ખર્ચો થશે ચોપડા કપડાને ફાઉન્ડેશન તરફથી કરવામાં આવશે. અને જો કોઈને ઈચ્છા હોય બાળકોને મદદ કરવાનો તો પણ કરી શકો છો. પાણિયા સરસ્વતી વિદ્યાલયમાં આપણે એમનું એડમિશન કરાવ્યું છે. પણ બાળકોને પૂછે કયા ધોરણમાં છે અને ક્યારથી એમના પિતા નથી. શું નામ છે તારું? અનિલ. કયા ધોરણમાં ભણે? 10માં. અને પિતાનું મરણ ક્યારે થયેલું ખબર છે? 5 વર્ષ આગળ. એવું. તારું શું નામ? કમલેશ. કયા ધોરણમાં ભણે છે? 7માં. તારું નામ છે બગા? વિજય. વિજય. કયા ધોરણમાં ભણે છે? 5માં. 5માં. તારું શું નામ? ઉપેન્દ્ર. ઉપેન્દ્ર. કયા ધોરણમાં ભણે? 3. બધાને ભણવાનું છે ને? તમને 4 ભાઈને આપણે પાણિયા ભણાવીએ છીએ, બરાબર? હા, દાદા તમે છો ને? દાદા શું નામ છે તમારું? ભરતભાઈ સોમાભાઈ. આ બાળકોને કેટલા વર્ષથી તમે ઉછેરો છો? 5-6 વર્ષથી. 5 વર્ષ. પિતાનું મરણ કઈ રીતે થયું હતું ખ્યાલ? કોઈ ખ્યાલ નથી સાહેબ. એમની માતા બંને નથી. એમના પરિવારના તમામ સભ્યો છે. આપણે તમામને મુલાકાત કરી, ખાસા લાંબા સમયથી આપણા સંપર્કમાં છે. આપણે 4 બાળકોને જ્યાર સુધી ભણાવીશું ત્યાં સુધી મદદ કરીશું. સૌને ફરીવાર વિનંતી કે યથાશક્તિ મદદ કરવા બાળકોને વિનંતી. માતા પિતા વિનાના 4 ભાઈ અનિલ, કમલેશ, વિજય અને ભૂપેન્દ્ર સિંગવડ તાલુકાના વાલાગોટા ગામના છે. તેમને આપણે પાણિયા આદિવાસી આશ્રમ શાળામાં એડમિશન કરાવી દીધું છે. તેમના માટે જરૂરી સામાનની પણ વ્યવસ્થા કરી છે, જેમાં લુખાવાડાના સુભાષભાઈએ 2 ગાદલા આપ્યા છે. લીમખેડાના એક શેઠ છે જે અમને કાયમી મદદ કરે છે, તેમને 4 ચાદર આપી છે. તેમજ બાંડીબારના અર્પિતભાઈ લબાના જેમને થાળી વાટકી, ગ્લાસ અને ડોલ તેમને સહકાર પેટે આપ્યા છે. તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ બાળકો માટે જે પણ સહકાર આપ્યો તે તમારો ખૂબ જ અમૂલ્ય છે. અમે આપને પણ વિનંતી કરીએ છીએ કે આપની આસપાસ કોઈ આવા બાળકો હોય તો અમને જાણ કરજો, જેથી કરીને આપણે સૌ મળી અને આવા ગરીબ બાળકોને ભણાવી અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કરીએ.